માં ગાદી હરભુજ ને લઈને ગયા આ તો મારે રામ ની ગાદી કહેવાય કારણ કે હે તો જગતો જગતો પીરાણો પેલો રામદેવ પીર મહારાજ કહેવા માટે આ તો રામદેવ ની ગાદી કહેવાય તો આની માટે મારે કેમ બેસાય તો લાવ અત્યારે રામદેવ પીર ના લીલા નેજા ફરકાવી અને આ ગાદીનું વરણ કરું તો જરૂર પણ મારા રામની પણ આશા મને શાંતિ મળશે એવા ઘોડલા રે ખેલવતા ને દીઠા રામ પીર રે હાલ હાલ बुझने वाला ए जले है रख रे ओ ये पार रे आवा घोड़ी ले बेसंता रे ए डिठारा मा पीर ले रे जय हो हमारे रे एवा घोड़ीला खेलवता ने सीताराम पेर रे ढलड़ी नजर नो रामा पीर ने आवियो रे पाटे पधारा पीर रे रामदेव पेर बुझने पनार बुझने गादी पोकरण गडने सो पिरजे एवार बुझने होये हराखो हर बुझने याराखो नमाय रे जलीला रे ने जारे रामदेव पीर ना पर के जय राम पीर घोड़े ले बेसो राम पेर घोड़े ले बेसो हिंदवा पे जारे रामदेव पीर ना पर के हरे आजन लेला रे पौटा रे राम देव पीर न फर के हर बुझे होए रुण भरना मार बुझे होए रुण मरना लेला रे जरे राम देव पीर न फर के जो काला रे पौटा रे
ફરકે હે અકબર હવે મારું નામ બાદશાહ હવે મારું નામ કરાવે ઔડરે દિલ મત પાડોસન ફરકે જય લીલા રે ને જારે રામદેવ પીલા નરે ફરકે હુआ જે કાળા રે ઔડરે દિલ મત પાડોસન ફરકે હર ભુજે હોએ મારા નામ હર ભુજે હોએ મારા નામ પીલા એ પાવટા રે રામદેવ તેરા ના ફરકે હે અકબર હવે મારું નામ અકબર હવે મારું નામ કરારે તારે દિલ બધું દાદો સાના ફરકે હવે હંભળો અરે કેમ બાદશાહ આજે ગોકુળ ગઢની ગાદી આજે તારી પાસે છે એમને હંભળા અરે હા બાદશાહ તો ગાદી આજે મને સોંપીને રવાના થઈ જા હંભળા અરે નહીં બાદશાહ કારણ કે અત્યારે મારા રામદેવ વીર પાટે બધારા અને આજ પોગરીની ગાદી આજ હરભુજી લઈને ગયા એટલા માટે અત્યારે બાદશાહ અહીંથી ચાલો જા કારણ કે અત્યારે તો હરભુજીની હાથમાં ગાદી છે આ ગાદી કદાપી તને ન મળે બાદશાહ નહીં નહીં હંભળો અરે હા બાદશાહ તારી હજી ભૂલ થાય છે હંભળા કારણ કે હજી તું બીજું બધું બાદશાહને ઓળખતો નથી હંભળા બીજું બધું બાદશાહને ગાદી સગી રવાના થઈ જા નહીતર એનું પરિણામ પણ બહુ સારું નહીં આવે અરે બાદશાહ જીવ મારો જાય તો ભલે જાય પણ જ્યાં સુધી હરભુજીને પ્રાણ હોય ત્યાં સુધી કદાપી તને ગાદી ન મળે બાદશાહ માટે પરિણામ ભોગવવા પણ તૈયાર થઈ જા ભલે બાદશાહ ગાદી હરભુજી કદાપી તને નહીં આપે ગાદી સોંપી દે અરે બાદશાહ ભલે મારા પ્રાણ હોય જાય પણ ત્યાં સુધી હરભુજી પ્રાણ હોય કદાપી ગાદી નો પરિણામ સારું નહીં આવે પરિણામ ની કોઈ ફળવા નથી હમણાં હજુ કહું છું તમે સમજી લો અરે તારો પ્રાણ પણ નહીં રે હમણાં બોલું બધું બાદશાહ ચલો હંભળા આજે તો ગમે તેટલી મારી સાથે લડાઈ કરને તો તારી હારેસ થાય હંભળા અરે બાદશાહ હજી તને સમજાવવામાં આવશે ગાદી મને પાસે દે દે બાદશાહ નહીં નહીં હંભળા તારે જેને સમજાવવું હોય ને આજે એને સમજી લે કારણ કે હજી જાતનો મુસલમાન છો અને હિન્દુની ગાદી માથે બિરાજમાન છો હા લાવ ત્યારે રામદેવ ઢળણી કરવા ગયા અને ગાદી આજ મને દઈને ગયા દિલ્હીપતિ બાદશાહી
અને દગો કરી ગયો છે. અત્યારે મારી પાસેથી ગાદી પડાવી લીધી છે. પણ તોય પણ મને રામે કીધું હતું કે જ્યારે આ પ્રભુજી આપ તમને સંકટ પડે ત્યારે પણ આપ સર્વે દેવીને યાદ કરજો. ચાલુ તમારી વારે આવી તમારા સંકટ દૂર કરશે.